બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના પક્ષના ઉમેદવારો રઉફ રંગરેજ, કાલુ કરીમ શાહ, કેયુરી બેન ચૌધરી અને સ્વાતિબેન પટેલના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે ભાજપ શાસિત બારડોલી નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ લોકશાહી બચાવવા માટેનો જંગ છે। જાહેર સભાને સંબોધતા દર્શન નાયકે જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સત્તા મેળવવા માટે નથી, પરંતુ બારડોલીના સામાન્ય નાગરિકોના મતના અધિકારને સુરક્ષિત કરવાની અને લોકશાહી બચાવવાની લડાઈ છે। બારડોલી નગરપાલિકાના શાસકો પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે 14મા નાણાં પંચની ગ્રાન્ટ અને રસ્તાના કામોમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે, તેમજ અહીં વહીવટી તંત્રનું રાજકીયકરણ થયેલું જોવા મળે છે। મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરી જેવા સરકારી વિભાગો ભાજપના કાર્યકરની જેમ અધિકારીઓ કામ કરતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો। મારી જનતા, મારા વોર્ડ નંબર 6 ના મારા રહીશો, મારા મિત્રો, મારું ઓએસીસ ગ્રુપ, મારા બંગલા ગ્રુપ અને મારા મુસ્લિમ સમાજના સૌ આગેવાનો, રાજીવનગર, હિદાયતનગર, આસિયાનગર 1-2, ત્યાર પછી અક્ષાનગર ને તમામ વિસ્તારના, અમન, ગોલ્ડન, કબીરનગર, સાઈનગર, આ બધા વિસ્તારના અમારા દરેક સમાજના, જમીલભાઈ બેટરી ગ્રુપથી લઈને ઝાડુવાળું ગ્રુપ છે, અંસારી ગ્રુપ છે, રંગરેજ ગ્રુપ છે, એ બધા ગ્રુપના તમામ આગેવાનો અને તમામ મારા મિત્રોએ આ વખતે પણ મને ખૂબ જ સારો સહકાર આપ્યો છે અને મને 100% ખાતરી છે કે આજે આ કાર્યક્રમના અમારા જે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તમામ સમાજના તમામ આગેવાનો અને તમામ મિત્રો અહીં ભેગા થઈ અમને ખાતરી આપી છે કે આવનારા દિવસોની અંદરમાં અમે અમારી પેનલને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડી અને આવનારા દિવસોની અંદરમાં જે કોઈ પણ અહીં બીજા ઉમેદવારો છે જે અપક્ષમાં હોય, કોઈ બીજી પાર્ટીમાં હોય, એ તમામના સુપડા સાફ કરી ખૂબ જ આસિયાનગર ખાતે વોર્ડ નંબર 6 ની આજે કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ અને અમારા વોર્ડ નંબર 6 ના જે 4 ઉમેદવારો છે એને આશીર્વાદ આપવા માટે, એને સાંભળવા માટે અહીં ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહી અને એમણે અમને આશીર્વાદ આપ્યા છે કે વોર્ડ નંબર 6 માં જંગી બહુમતીથી અમે જીતીને લોકોના કામ માટે ચૂંટાઈ આવીએ એવી અભિલક્ષતા સાથે આ લોકોએ અમને આશીર્વાદ મેળવ્યા છે અને આજે અમે લોકો પણ એમની જોડે અમારી ઉમેદવારી કરી અને અમે કયા કામો કરીશું એની બાંહેધરી આપી છે।